સુરત શહેરના ડિડોલી વિસ્તારમાં એક દિલધડક અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. ડિડોલી વિસ્તારના સામે સીએલઈ બિલ્ડિંગમાં એક યુવકને ફોનમાં વાતચીત કરતા દરમિયાન અચાનક પગ લપસતા ઉપરથી નીચે પટકાયો. આ દરમિયાન તેને યુવકનું કરુણ મોત નીપજ્યું. ઘટનાની જાણ થતાં પોલીસનો કાફિલો ઘટના સ્થળે દોડી આવ્યો. મામલે વધુ તપાસ હાથ ધરી. મધ્યપ્રદેશના ભોપાલ ખાતે ખેડૂતો દ્વારા વિવિધ માંગણીઓને લઈને 29 જુલાઈના રોજ કિસાન આંદોલનનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. આ આંદોલન દરમિયાન મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થયા હતા. સુરક્ષા વ્યવસ્થા જાળવવા માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો. જે આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. સૌરાષ્ટ્ર ન્યૂઝના આવા તહેવાર વધુમાં વધુ લાઇક કરો, કોમેન્ટ કરો અને શેર કરો, જેથી સાચી માહિતી સમયસર લોકો સુધી પહોંચી શકે. રાજસ્થાનના જયપુર પર વીઆઈપી કાફલો પસાર થયો હોવાને ભાગરૂપે વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. દરમિયાન ભારે વરસાદ વરસી રહ્યો હતો અને રસ્તા પર બસ સ્ટેન્ડ શેડમાં આશ્રય લઈને ઉભેલા સામાન્ય નાગરિકો પોલીસે વરસાદ દરમિયાન બહાર ખસેડી દેવામાં આવ્યા હતા. સુરક્ષાના નામે સામાન્ય નાગરિક જનતામાં થયેલી અસુવિધાનો વિડીયો સોશિયલ મીડિયા પર ભારે ચર્ચાનો વિવાદ બન્યો છે. અત્યારની જનરેશન ભારત પર એક બે પ્રોટેક્ટ કરીએ છીએ, પરંતુ પેલી જનરેશન રાફડાવાળા સીધા સિલેબસ બહાર જતા રહ્યા છે. આ લોકો કોલેજની રાહ પણ નથી જોતા, પોતાની સ્કૂલ સમયથી શરૂઆત કરી દીધી છે. અત્યારના સમયમાં રાજસ્થાનમાં કેટલીક સરકારી સ્કૂલો બાળકોને સીધા ડિમાન્ડ કરી રહ્યા છે કે અમારી સ્કૂલના ટીચરની કમી છે અને અમારે ટીચર જોઈએ છે. યસ, તો કેટલીક સ્કૂલના બાળકો સીધા સાફ સફાઈ પર સવાલ ઉઠાવી રહ્યા છે. કેટલાક સ્ટુડન્ટો ટીચરના મોડા આવવાથી સવાલ ઉઠાવી રહ્યા છે. ચોંકાવનારી વાત તો એ છે ફક્ત સોશિયલ મીડિયા પર નહીં, પરંતુ એસએમડી ઓફિસ સુધી જઈ રહ્યા છે, તો કોઈ કલેક્ટર સુધી પોતાની વાત રજૂ કરી રહ્યા છે. મતલબ જનરેશન આલ્ફા હવે ફક્ત ચોપડીમાં જ નથી ભણી રહી, પરંતુ પોતાના અધિકાર પણ જાણવા લાગી છે. જો આવનારી જનરેશન આવી જ રીતે સવારે પૂછતી રહે તો સરકાર અને પ્રશાસન પહેલા કરતાં વધુ જવાબદાર બનશે અને મજબૂત બનશે. કારણ કે ભારતમાં ફક્ત વડીલો જ નહીં, પરંતુ બાળકો પોતાના સવાલ ઉઠાવી રહ્યા છે, શીખી ગયા છે. આવા જ મહત્વપૂર્ણ વિડીયો જોવા માટે અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને અમારી સાથે જોડાઓ. અમારા ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો અને ફેસબુક પેજને ફોલો કરો, જેથી આવનારી મહત્વપૂર્ણ જાણકારી સૌથી પહેલા તમારા સુધી પહોંચી શકે. આભાર.